આવ્યા છે શરૂઆત આપણે રિલાયન્સ સાથે કરીએ તો અહીંયા જે રીતનું કામકાજ સિટી તરફથી રિપોર્ટ આવતો દેખાયો છે બાય રેટિંગ તેમના તરફથી છે લક્ષ્યાંક તેમણે વધાર્યા છે 1805 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય રિલાયન્સ પર સિટી તરફથી આવતા દેખાઈ રહ્યા છે તેઓ માની રહ્યા છે FY27 માટે એબિટા અનુમાન પણ તેમના તરફથી વધારવામાં આવ્યું છે રિલાયન્સ રિટેલના ડીમર્જર પછી ખાસ કરીને રિલાયન્સ કંપનીના જે RILનો હિસ્સો છે એની માટે ખાસ કરીને જે STOPમાં 63 રૂપિયા પ્રતિ શેર ઉમેરવામાં આવ્યા છે એક પોઝિટિવ ફેક્ટર તેઓ જોઈ રહ્યા છે અને ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટમાં ટોપ પિક્સ રિલાયન્સ કંપની અહીંયાથી બનતી દેખાઈ રહી છે સિટી તરફથી આ રિપોર્ટ છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે રિલાયન્સ માટે નેક્સ્ટ કાઉન્ટર HDFC AMCનું છે અહીંયા પણ સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે અપગ્રેડ ટુ ન્યુટ્રલ કોલ સેલ કોલ હતો ત્યાંથી તેમણે કોલ અપગ્રેડ કરીને ન્યુટ્રલ આપ્યો છે લક્ષ્યાંક 2850 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે તેઓ અહીંયાથી માની રહ્યા છે કે મોટાભાગના ક્ષેત્રમાં કંપનીનું પ્રદર્શન જે છે તે સારું રહેતું દેખાઈ રહ્યું છે નોન મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાયને ખાસ કરીને વધારવા પર હવે કંપની જે છે તે ફોકસ કરતી દેખાઈ રહી છે અને ટૂંકા ગાળે કોઈપણ રેગ્યુલેટરી ઓવરહેંગની ઓછી અસર જોવા મળતી દેખાઈ શકે છે સાથે સ્પર્ધાત્મક દબાણ હોવાથી થોડી ચિંતા છે પણ ઓવરઓલ બાકીના ફેક્ટર જે પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે એને કારણે એક વ્યૂ HDFC AMC માટે તેઓ પોઝિટિવ રાખી રહ્યા છે સિટી તરફથી ધ્યાન રાખવાનું રહેશે હિન્ડાલ્કો આજે ફોકસમાં રહેશે CLSAનો અહીંયા રિપોર્ટ આવ્યો છે અહીંયા પણ તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે 965 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે તેઓ માની રહ્યા છે કે જે કંપની તરફથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે એના લીધે આવનાર 5 વર્ષમાં એબિટા ખાસ કરીને બમણા થતા જોવા મળી શકે છે એલ્યુમિનિયમની કિંમતોમાં જે તેજી આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને કારણે નજીકના ટૂંકા ગાળે જે 49ની ચિંતા છે તે થોડી ઘણી આપણને દૂર થતી જોવા મળી શકે છે એલ્યુમિનિયમની કિંમતો પર ખાસ કરીને તેઓ કન્સ્ટ્રક્ટિવ વ્યૂ રાખી રહ્યા છે અને ઇન્ડોનેશિયામાં ક્ષમતા વધારવા પર ખાસ કરીને જે પાવર ઉપલબ્ધતા છે તે થોડી ઘણી અહીંયા એક પડકાર જે છે તે અહીંયાથી બનતી જોવા મળી શકે છે ROW ક્ષમતાઓ પણ પાવર ઉપલબ્ધતાનો સામનો અત્યારે આપણને કરતો જોવા મળી શકે છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે હિન્ડાલ્કો માટે CLSA તરફથી અહીંયા એક ફોકસ કરવાનું રહેશે નેક્સ્ટ શેલેટ હોટેલ્સની વાત કરી લઈએ જેફરીઝ તરફથી બાય કોલ આપવામાં આવ્યો છે 1070 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેઓ કહી રહ્યા છે કે ભાગીદારી દ્વારા સમર્થિત તેના મેટ્રો વર્ચસ્વને કંપની જે છે તે પાછું મેળવતી દેખાઈ રહી છે એટલે કંપની તરફથી જે ડીલ કરવામાં આવી રહી છે તે ખાસ કરીને ઘણી પોઝિટિવ માની રહ્યા છે બિગ બોક્સ સિટી અસેટ્સ અને લેઝર પ્રોપર્ટીઝ પર ખાસ કરીને કંપનીનું હવે ધ્યાન વધી રહ્યું છે સાથે લિસ્ટિંગ બાદ લગભગ 1050 પ્રોજેક્ટ તેમણે ઉમેર્યા છે અને પાઇપલાઇનમાં ઓલમોસ્ટ હજી 1180 પ્રોજેક્ટ્સ જે છે તે અહીંયાથી કંપની પાસે રહેતા દેખાઈ રહ્યા છે જે અથીવા છે એના સિલેક્ટિવ રોલઆઉટ સાથે બ્રાન્ડ જોડાણને સંતુલિત કરવાની યોજના અત્યારે કંપનીની બનતી દેખાઈ રહી છે તો ખાસ એક પોઝિટિવ રિપોર્ટ છે શેલેટ હોટેલ્સ અહીંયા પણ એક નજર રાખવાની રહેશે ITC માટે વાત કરી લઈએ તો અહીંયા મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે આઉટપરફોર્મ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે 500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે તેઓ માની રહ્યા છે કે ડ્રાફ્ટ એક્સાઇઝ દસ્તાવેજના ઊંચા જે સ્ટીક ટેક્સ છે એના અંગે ચિંતા જે વ્યક્ત કરવામાં આવી હતી તે ખોટી રીતે દર્શાવવામાં આવી છે સાથે FY27 સુધી સિગરેટ એબિટા ગ્રોથ 10% રહેવાનો અંદાજ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે પણ જે રીતે એક ટેક્સને લઈને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે તો રીરેટિંગ માટે થોડી ઘણી સ્પષ્ટતા જે છે તેની હજી પણ જરૂર છે કારણ કે નવા સેસ પછી સિગરેટ ટેક્સમાં નોંધપાત્ર વધારો થશે કે નહીં તેના ઉપર હજી સ્પષ્ટતા જે છે તે અહીંયા આવતી જોવા મળે તો પછી વધારે ક્લિયરિટી જે છે તે આપણને આવતી જોવા મળી શકે છે પણ મેક્વારી તરફથી ITC પર તેઓ ઓવરવેટ રેટિંગ આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ધ્યાન રાખવાનું રહેશે અને વાત કરી લઈએ ઇન્ડસ ટાવરની સિટી તરફથી ઇન્ડસ ટાવર માટે પોઝિટિવ રિપોર્ટ છે બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે જે રીતે વોડાફોન આઈડિયા માટે સુપ્રીમ કોર્ટના AGR રાહત ચુકાદા પર જે આશાવાદ અપડેટ આપણને આવતી દેખાય છે ટેલિકોમ મિનિસ્ટ્રી તરફથી જે રીતે નિવેદન આપણે જોયા છે એને લીધે થોડું ફોકસ જે છે તે બની રહ્યું છે એક સપ્તાહમાં રાહત પેકેજની જાહેરાત ઓલમોસ્ટ આપણને થતી જોવા મળી શકે છે અને મજબૂત કેશ ફ્લો ખાસ કરીને આ નિર્ણય બાદ આવતો જોવા મળી શકે છે સાથે જ સુપ્રીમ કોર્ટનો આદેશ ફક્ત વોડાફોન આઈડિયા માટે જ લાગુ જે છે તે અહીંયાથી જોઈ રહ્યા છે બ્રોકરેજ સિટી જોઈ રહ્યા છે કે વોડાફોન આઈડિયા માટે જ લાગુ થતો જોવા મળી શકે છે અને કંપની માટે સારી ખરીદારીની તક અત્યારે ઇન્ડસ ટાવર માટે તેઓ જોઈ રહ્યા છે જે અત્યારે ડેવલપમેન્ટ આપણને વોડાફોન આઈડિયા માટે આવતા દેખાઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને તો ઇન્ડસ ટાવર એક ફોકસમાં રાખવાનું રહેશે
નેક્સ્ટ અને છેલ્લું કાઉન્ટર ઇપ્કા લેબોરેટરીઝનું છે. અહીંયા એમકાઈનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે. 1700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ તેઓ આપી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે મજબૂત સ્થાનિક ફ્રેન્ચાઇઝી અને માર્જિનથી ખાસ કરીને સપોર્ટ અહીંયાથી કંપનીને મળતો જોવા મળી શકે છે અને સ્થાનિક પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટિવ લાગી રહ્યો છે અને પોઝિટિવ વ્યૂ તેમના માટે બનતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા પણ એક ઇપ્કા લેબ્સ પર ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે નીરજ જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. આ બધા પર આજે નજર રાખવાની રહેશે.